નમો લોહે સૌર્યંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાન નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપેક્ષા નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ એમાંથી આપણને ઘણું અધ્યાત્મ પીરસી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપેક્ષાના સ્વાધ્યાયમાં આપણે 78 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 79મી ગાથા લઈએ છીએ. આ એકત્વ ભાવનાની છેલ્લી ગાથા છે. એકત્વ ભાવના અને સમજાવતા પહેલા અગાઉની ગાથાની અંદર 3 ગાથામાં તો જીવ કઈ રીતે એકલો છે એ બધી વાત સમજાવી. બીજું એનું કોઈ નથી, એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો જ રોગને પ્રાપ્ત કરે છે, બધી વાત એ રીતે આવી એમાં. અને ત્યાર પછીથી એને હિતસ્વી શું છે એની વાત લીધી તો એને 10 લક્ષણ ધર્મ ઉત્તમ ક્ષમા આદિ, એટલે એમાં 10 આવવાના ગણવાના છે. ઉત્તમ ક્ષમા એક જ નથી લેવાનું. એટલે કે છે કે એને હિતકારી તો ઉત્તમ ક્ષમા આદિ 10 લક્ષણ ધર્મ જ છે. અને એ ધર્મને કારણે એ દેવલોકની ગતિ એટલે કે વૈમાનિક દેવની ગતિ અને મોક્ષને પ્રાપ્ત કરે છે. વૈમાનિક દેવની ગતિને પ્રાપ્ત કરે છે ધર્મને કારણે. એમ કહેવા પાછળનો આશય એ છે કે પંચમ કાળને વિશે ભરત ક્ષેત્રમાં શુક્લ જ્ઞાન થતું નથી, એટલે એ કેવળ જ્ઞાન પ્રગટ નથી કરી શકતો. એટલે એ અપેક્ષાથી એ વાત લેવામાં આવી છે. પણ છેવટે જ્યારે એને એવા 10 લક્ષણ ક્ષમા આદિ, ઉત્તમ ક્ષમા આદિ 10 લક્ષણ ધર્મ, ઉત્તમ શબ્દ મૂક્યો છે. એટલે નિશ્ચયથી જે ધર્મ 10 લક્ષણ કહેવામાં આવ્યા છે એવું નિશ્ચયથી જે વસ્તુ વ્યવહારથી પણ કહેવાય અને નિશ્ચયથી પણ કહેવાય. તો એ રીતે જે ધર્મ જે છે એને અંગીકાર કરે છે તો છેવટે આગળ વધી અને એ મુક્તિને પ્રાપ્ત કરે છે. ધર્મ સિવાય અન્ય કોઈ હિતસ્વી નથી, એ વાત એમાં આવી. અને હવે 79મી ગાથા એટલે આ એકત્વ ભાવનાની છેલ્લી ગાથામાં કહે છે કે શરીરથી ભિન્ન એવા એકલા જીવને તું જાણ. શરીરથી ભિન્ન એવા એકલા જીવને તું જાણ. એકત્વની જ વાતને મુખ્ય રાખી છે. અને અહીંયા એકત્વ પોતે એકલો છે એમ એકત્વ લેવું છે અહીંયા. એમાં શરીરથી પણ પોતે ભિન્ન. આ કર્મણ શરીર, તેજસ શરીર અને નો કર્મ એ બધાથી પોતે ભગવાન આત્મા ભિન્ન છે ને. તો એની વાત અહીંયા કરે છે. કે છે સંસ્કૃતમાં ગાથામાં કહે છે કે સર્વાદરેણ જાનીહિ એકમ જીવમ શરીરતઃ ભિન્નમ યસ્મિન તુ જ્ઞાતે જીવે ભવતી અશેષમ ક્ષણે હેયમ. એના અર્થમાં કહે છે હે ભવ્ય આત્મા, તું સર્વ પ્રકારે ઉદ્યમ કરીને શરીરથી ભિન્ન એકલા જીવને જાણ. હે ભવ્ય આત્મા, તું સર્વ પ્રકારે ઉદ્યમ કરીને શરીરથી ભિન્ન, શરીરથી જુદા એકલા જીવને જાણ. જેને જાણતા બાકીના સર્વ પરદ્રવ્યો ક્ષણ માત્રમાં તજવા યોગ્ય લાગે છે. જેને એને પોતાના માન્યા હતા ને એ બધા હવે એને પોતાના નથી લાગતા. જો ગ્રહણ અને ત્યાગ તો આત્મા કરી શકતો જ નથી. પહેલા એ કાંઈ એને બીજા પરદ્રવ્યો ગ્રહ્યા હતા એવું નિશ્ચયથી કથન નથી કર્યું. વ્યવહારથી જ એમ કહેવામાં આવે કે બીજા બધા પરદ્રવ્યોને એને ગ્રહ્યા. એમાં મુખ્યપણે તો પૂતગળ. પણ એ ગ્રહ્યા એટલે શું? કઈ એને આત્માની અંદર અંદર ભેળવી દીધા છે? એમ તો છે નહીં. એને કઈ પકડીને રાખ્યા છે? એમ પણ નથી.
કેમ કે પૂતગળના પરિણામ એના કારણે જે થવા યોગ્ય છે તે થાય છે. પૂતગળો આવે અને જાય, કર્મ રૂપે આવે અને જાય, નો કર્મ રૂપે પણ આવે અને જાય. એ તો પૂતગળ જે છે એટલે એનું આવવું ને જવું એ તો એનો સ્વભાવ છે. તો પછી એને ગ્રહી રાખ્યા હતા અને હવે છોડ એમ જે ઉપદેશ આપવામાં આવે છે તો એ અપેક્ષાથી ઉપદેશ આપવામાં આવે છે કે જે ભાવને કારણે એ પૂતગળો તારી સમીપ આવ્યા હતા એ બધા ભાવને તું છોડ તો ફરીથી એ નવા પૂતગળો આવે નહીં. એટલે એમ અહીંયા તો કહેવાનો આશય છે કે જેને જાણતા એટલે એવા આત્માને જાણતા જે એકલો જીવ ભગવાન આત્મા એને યથાર્થપણે જાણે એનું લક્ષ્ય કરે તો બાકીના સર્વ પરદ્રવ્યો ક્ષણ માત્રમાં તજવા યોગ્ય લાગે છે, એટલે છોડવા યોગ્ય લાગે છે. એટલે પોતાને હિતકારી કે અહિતકારી કાંઈ લાગતા નથી, પોતાથી ભિન્ન છે અને એનો રાગ રહેતો નથી, એના પ્રત્યે દ્વેષ પણ રહેતો નથી. એમ એનાથી જુદા પોતાને તજવા યોગ્ય લાગે છે, એનું લક્ષ્ય છોડવા યોગ્ય લાગે છે. ભાવાર્થમાં કહે છે કે જ્યારે પોતાના સ્વરૂપને જાણે ત્યારે સર્વ પરદ્રવ્યો એ રૂપ જ ભાષે છે. એ રૂપ એટલે છોડવા રૂપ જ ભાષે છે. પોતાના સ્વરૂપને જાણે, અનુભવે, તે પછીથી જગતની અંદર કાંઈ એને ઉપાદેય લાગતું નથી, કાંઈ એને ઈષ્ટ લાગતું નથી, કાંઈ એને હિતકારી લાગતું નથી, કાંઈ એને સુખનું કારણ લાગતું નથી. તેથી અહીં પોતાનું સ્વરૂપ જ જાણવાનો મહાન ઉપદેશ છે. સ્વરૂપને જાણવું એટલે શું? વસ્તુને જાણવી એમ કહીએ એટલે શું? એના જેવા ગુણધર્મો હોય એ પ્રમાણે એને જાણવી પડે. અને ભગવાન આત્મા કેવો છે? અનુભવમાં આવે એવો છે. એટલે આત્માને જાણવાની વાત કરીએ ત્યારે એનો અનુભવ કરવો એવી વાત આવે, એની અનુભૂતિની જ વાત છે. તેથી અહીં પોતાનું સ્વરૂપ જ જાણવાનો એટલે કે અનુભવ કરવાનો મહાન ઉપદેશ છે. અને એ રીતે આ એકત્વ ભાવના પૂરી થતા પછી અહીંયા એક દોહરા લખ્યા છે કે એક જીવ પર્યાય બહુ ધારે સ્વપર નિદાન પર તજી આપા જાણ કે કરો ભવ્ય કલ્યાણ. અને એ રીતે આ એકત્વનું પ્રેક્ષા પૂરી થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 162. આ 79મી ગાથાને સમજાવતા અહીંયા કહે છે કે હે ભવ્યાત્મા, તું જીવને શરીરથી ભિન્ન સર્વ પ્રકારે ઉદ્યમ કરીને જાણ, જેને જાણતા બાકીના સર્વ પરદ્રવ્યો ક્ષણ માત્રમાં તજવા યોગ્ય લાગે છે. હવે શરીરથી ભિન્ન જાણવાની વાત કરી, એમાં પુરુષાર્થ ઘણો જોઈએ. એટલે અહીંયા એમ લીધું કે સર્વ પ્રકારે ઉદ્યમ કરીને જાણ. ગુરુદેવ સમજાવતા કહે છે કે જો અહીં શરીરથી જુદો જાણવાનું કહે છે. અજ્ઞાની કહે છે કે કાંઈ વ્રત તપ કરવાનું તો કહેતા નથી અને શરીરથી જુદો છે એવો વિચાર કરવામાં શું કશાય મંદતા નથી? ગુરુદેવ સામો પ્રશ્ન કરે છે કે લો એમ કે અજ્ઞાની કે કાંઈ એમાં વ્રત તપ કરવાનો તો કાંઈ ઉપદેશ આપ્યો નહીં અને આત્માને શરીરથી જુદો જાણે એમાં શું હોય? તો પૂજ્ય ગુરુદેવ સામો પ્રશ્ન કરી અને એને ઉત્તર આપે છે કે ભાઈ, શરીરથી જુદો છે એવો વિચાર કરવામાં શું કશાય મંદતા નથી? છે, એમાં કશાય મંદતા છે. અને જેમ 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 એ વાતનું ચિંતન કરતો જાય છે, શરીર એ નો કર્મ અને બીજું જે શરીર પ્રાપ્ત થયું એનું જે કારણ કહીએ નિમિત્ત કારણ, તો એ કર્મ, એ કર્મણ શરીર એ પણ એનાથી જુદું છે, એ પણ પૂતગળ છે. તેજસ શરીર એ પણ એનાથી જુદું છે. અને એમ બધાથી જુદો જયારે વિચાર કરવામાં આવે તો પછી આ આત્મા કેવો રહ્યો? એ આત્મા કેવો રહ્યો? એની વર્તમાન પર્યાય એને બાદ કરીએ તો સિદ્ધ સમાન થઈ ગયો. એટલે ગુરુદેવ કહે છે કે આ આવો વિચાર થવો અને આવો સ્વીકાર થવો એ શુભભાવ છે, મંદ કસાય છે. એ મંદ કસાય નથી, એ મંદ કસાય છે. અને મંદ કસાયમાં રહ્યો થકો જીવ પોતે ધર્મમાં આગળ વધશે ને.
પણ અજ્ઞાનીને બાહ્યની પકડ છે. એટલે એને તો એમ કે કંઈક તમે વ્રતની ને કંઈક તપની વાત કરો એવો ઉપદેશ આપો. એને બહારની કંઈક ક્રિયા વગેરે જે છે એમાં ધર્મ જણાય છે. એટલે કે છે કે પણ અજ્ઞાનીને બહારની બાહ્યની પકડ છે. શરીરથી આત્મા જુદો છે એમ જાણવાથી બાકી બધું હે છે એમ ક્ષણ માત્રમાં જણાઈ જાય છે. એ વાત પેલો અજ્ઞાની સમજતો નથી. ગુરુદેવ એ વાત સમજાવે છે કે એ ભવ્ય આત્મા, તું સર્વ પ્રકારે ઉદ્યમ કરીને શરીરથી આત્મા જુદો છે એમ જાણ. શરીર પૂતગળ છે, શરીર પૂતગળનો સ્કંદ છે, તેનું હાલવું ચાલવું મારાથી થતું નથી. હું મારું 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 જે કહી રહ્યો છું, સતત જે શરીરને મારું કહી રહ્યો છું, એ મારું નથી. કેમ કે હું ઈચ્છા કરું એ પ્રમાણે શરીરના પ્રવર્તન થતા નથી. હું ઈચ્છું એમ બધું થતું નથી. આ શરીર પહેલા જેટલું વજન ઉપાડી અને ચાલી શકતું હતું, હવે એટલું વજન ઉપાડીને ચાલી શકતું નથી. આ શરીરમાં બહારની અંદર જે પહેલા કરચલી વગેરે નહોતી પડી, વાળ ધોળા નહોતા થયા, કાળા વાળ હતા, આ બધું હતું, એ હવે એવું રહ્યું નહીં. એમાં શરીર ઉપર કરચલીઓ પણ પડી ગઈ, ચામડી પણ એવી થઈ ગઈ, અને વાળ પણ ધોળા થઈ ગયા, કોઈકને તો વળી એમાં દાંત પણ પડી ગયા હોય. તો એમાં શરીરમાં એનું જોર શું ચાલ્યું? શરીર તો એની રીતે પરિણમી જ રહ્યું છે, શરીરના ફેરફારો એવી રીતે થઈ રહ્યા છે. અરે રોગ આવી ગયો, અટકાવી શકાયો નહીં. મારું શરીર કહેતો હતો, મારું મારું કરતો હતો, તો અટકાવો ને ભાઈ. શરીરને એવું ને એવું રાખ ને. કેમ કઈ કરી નથી શકતું? એ છે કે તેનું હાલવું ચાલવું એ મારાથી થતું નથી. ગુરુદેવ તો એમ કે છે કે આ શરીર શરીરના કારણે હાલે ચાલે છે. અને જેને આ વાત સમજાય છે ને, એ પછી ચિંતનમાં ઊંડો ઉતરી જાય છે. પણ જે એમ કે છે કે અમે હાલીએ ચાલીએ છીએ, અમે યાત્રા કરીએ છીએ, અમે ફરવા જઈએ છીએ, અમે વંદન કરીએ છીએ, બે હાથ જોડીએ છીએ, મસ્તક નમાવીએ છીએ, બધું હું કરું છું. તો ગુરુદેવ કહે છે કે ભાઈ તું નથી કરતો. શરીરનું કાર્ય તું કરતો જ નથી, તું કરી શકતો નથી. તોય કેટલાક લોકો અજ્ઞાની એમ કે છે કે મારા ભાવ તો છે ને, તો તારા ભાવ પ્રમાણે શરીર ચાલે છે એમ તું માને છે? તો તને રોગ થયો તેમાં તે ભાવ કર્યા હતા કે રોગ થાય? તો કેમ રોગ થયો? તેવા ભાવ કર્યા હતા કે ચાલતા ચાલતા થાકી જાય? કેમ થાકી ગયો? અને અનેક પ્રકારે શરીરની જે કંઈક ક્રિયાઓ જે થઈ રહી છે એનો જયારે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આપણે તેવા કોઈ ભાવ કર્યા જ નતા જે આ શરીરની અંદર ફેરફારો રૂપે આપણને દેખાય છે. એમાંનો એક ભાવ આપણે નથી કર્યો. છતાંય શરીર અહીંયા હાલવું ચાલવું શબ્દ ઉપરથી આપણે ઘણી બધી વાતને સમજવાની છે. શબ્દો તો ફક્ત આટલા જ છે, હાલવું ચાલવું, પણ એમાંથી આખું સમગ્રપણે આપણે જન્મથી દેહનો ત્યાગ કરીએ ત્યાં સુધીનું જે શરીરની અંદર ફેરફાર રૂપે જે હાલવું ચાલવું છે, એ હાલવા ચાલવાની અહીંયા તો વાત ચાલે છે. એનું હાલવું ચાલવું મારાથી થતું નથી. શરીર મૃતક કલેવર છે. શરીર મૃતક કલેવર છે. આમાં કેટલાયને વાંધો પડે છે. અરે ઉપદેશકો એવો ઉપદેશ આપે છે કે જ્યાં સુધી આત્મા શરીર સાથે રહ્યો હોય ત્યાં સુધી શરીરને મૃતક કેવી રીતે કહેવાય? શરીરને ચેતન કહેવાય. આવી તો વાત કરે છે. પ્રભુ, બે દ્રવ્ય જુદા છે, ચેતન ચેતન છે અને જળ જળ છે. ઉદ્ગળ પરમાણુનો સ્કંદ જે છે એમાં ચેતના કેવી રીતે વ્યાપે? એમાં એવો ગુણ જ નથી ચેતના વ્યાપે. એવો કોઈ ગુણ નથી કે ચેતના વ્યાપી શકે. એનામાં ગુણ વધી જાય, એની અંદર ગુણ વધી જાય. એમ ચેતના તો ગુણ છે. જ્ઞાન દર્શન ની ચેતના એ જીવની અંદર છે ને એ ગુણ પૂતગળમાં આવી જાય. એમ એની સાથે રહેવાથી આવી જાય. જો એક દ્રવ્યની સાથે રહેવાથી બીજા દ્રવ્યનો ગુણ એમાં જો આવી જતો હોય તો પછી શરીરના જળ જે છે ને, જળના ગુણો જે છે એ આત્મામાં આવી જાય. એમ પણ બની શકે. તો પછી કોઈ દ્રવ્ય પોતાના મૂળ સ્વરૂપે રહી શકે જ નહીં. અને બીજા કેટલાય પ્રકારના દ્રવ્ય ઉભા થઈ જાય, પણ એમ તો જગતનું સ્વરૂપ નથી. એટલે જ્યારે પણ હોય ત્યારે શરીર જે છે એ તો પૂતગળનો સ્કંદ છે
એ અચેતન છે, એ જડ છે. પણ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન તો કરીએ છીએ ને આપણે. જો ચેતન ન હોય તો ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કેવી રીતે થાય? આવો એ પ્રશ્ન ઘણાને ઉઠે. આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, નાકથી સૂંઘીએ છીએ, પાંચે ઇન્દ્રિયના વિષયો જે છે એનું જ્ઞાન આપણે ઇન્દ્રિય દ્વારા કરીએ છીએ, તો ઇન્દ્રિય તો ચેતન કહેવાય કે ન કહેવાય? શાસ્ત્રના અભ્યાસ ન હોય ને અને બહુ સારી રીતે તત્વ વિચારણા થઈ ન હોય ને ત્યારે આવો પ્રશ્ન પણ થાય. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એની જ્ઞાન ચેતના જે છે એ જ્ઞાન ચેતના આ ઇન્દ્રિયો સાથે એ જોડાય છે ત્યારે એ ઇન્દ્રિયો કાર્ય કરે છે. એ જ્ઞાન જે છે એના દ્વારા આપણે જાણીએ છીએ. એ બાહ્ય એ ચક્ષુ ઇન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિય કે કર્ણેન્દ્રિય કે રસેન્દ્રિય દ્વારા આપણે જ્ઞાન નથી કરતા. એ જ્ઞાન કરવા વાળું જે છે એ કંઈક જુદી વસ્તુ છે. એ ત્યાં વ્યાપે નહીં તો જ્ઞાન થાય નહીં. અને એ પણ પાછું કેવું ઉપયોગાત્મક છે. પાંચે ઇન્દ્રિયો ખુલ્લી હોય એની સાથે જ્ઞાન જોડાયેલું હોય છતાંય એમાં પણ જે તરફ ઉપયોગ છે એનું જ્ઞાન થાય છે. એટલે ઉપયોગાત્મક જ્ઞાન છે. એ શરીરની ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે કે મનથી જ્ઞાન થાય છે એવી કોઈ વાત જ નથી. આ વાત જેને સમજમાં આવી જાય એને શરીરનો મોહ ઉતરી જાય. પોતાનું શરીર આવું છે, તેવું છે, બુદ્ધિમાન છે વગેરે વગેરે બધી વાત ચાલી જાય. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એનો નિર્ણય કરવામાં એને કોઈ તકલીફ ન પડે. શરીર મૃતક કલેવર છે, તેનાથી આત્મા જુદો છે, જે અત્યંત જુદો છે એ જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. એમ જયારે વાત કરીએ તો પછી આ બીજા બધા સ્ત્રી અને સંતાનો વગેરેથી એ જુદો છે એ વાત તો એમાં આવી જાય છે. તું તારા જ્ઞાન આનંદ સાથે અભેદ છો. તું પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સાથે અભેદ છો, એનાથી જુદો નથી. કેમ કે એ તારું સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ એવો તું ભગવાન આત્મા એ જ્ઞાન આનંદથી અભેદ છો. ગુરુદેવ કહે છે કે નિર્ણય કર કે તું એકલો છો. એકત્વ ભાવના છે ને, તું એકલો છો અને આવો એકલો છો. સ્વભાવની દ્રષ્ટિ થઈ તે એકલાની ભાવના ભાવે છે. તે વિચારે છે કે આ શોખ શાના માટે, કોના માટે, આ કુતૂહલતા શેની? આ શરીર તો અજીવ છે, જળ છે, આત્મા એથી જુદો ચેતન છે. અને એવું ભાન થવાથી એકલાની ભાવના વૈરાગ્યપૂર્વક ભાવે છે. એકત્વ આ એકત્વ છે. પોતે પોતાનામય છે, પોતા રૂપે છે, અન્ય રૂપ નથી, અન્ય પોતાની સાથે ભેળસેળ થતું નથી અને પોતે એવો ને એવું ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપ રહ્યો છે. એ એકત્વ ભાવના છે. અને એમ જયારે ભાવે છે તો પછી જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ સહજ રીતે પ્રગટ થાય છે. એમ એ વૈરાગ્ય છે. ગુરુદેવ આગળ કહે છે કે કેટલાક જીવો વ્રત તપમાં જે કષાય મંદતાથી પુણ્ય થાય તેમાં હોશ માને છે. ભાઈ, જ્યાં કષાય મંદતાના પણ ઠેકાણા ન હોય, કષાય મંદતાના ઠેકાણા ન હોય ને એમાં તું પછી હોશ કરે એ કેટલું વ્યાજબી છે. શુભભાવ ન કરવો એમ નથી, ગુરુદેવનો કહેવાનો આશય એવો નથી, પણ કષાય મંદતા અને શુભભાવ આ બધી વાતને જરાક સમજવા જેવી છે. એટલે ગુરુદેવ ઉદાહરણ આપીને વાત સમજાવે છે કે ઉપવાસ કરીએ એટલે આપણને એમ છે કે કષાય મંદતા થઈ ને એટલી એમ. તો ઉપવાસ હોય અને દુકાને જતો હોય અને ધંધા વેપારમાં અસત્ય પણ બોલતો હોય અને કોઈક રીતે માયાચાર પણ કરતો હોય અને વાતોના ગપ્પા મારતો, તડાકા મારતો હોય, પેલી બધી વિકથા જે કહીએ ને, ચારે પ્રકારની વિકથા એમાં રાજતો હોય, કર્યો હોય ઉપવાસ, તો આમાં ઉપરમાં વાસ એવો ઉપવાસ તો થતો નથી. ઉપવાસની વ્યાખ્યા તો ગુરુદેવે કરીને ઉપરમાં વાસ, અહીંયા ઉપરમાં વાસ તો થયો નહીં. માત્ર ખોરાક ન લેવાથી ઉપવાસ નથી થતો એમ ગુરુદેવ સમજાવી રહ્યા છે કે ભાઈ ઉપવાસ હોય અને દુકાને જતા હોય, ગપ્પા મારતા હોય, એમાં તો કશાય મંદતા પણ નથી અને મિથ્યાત્વનું પોષણ તો સાથે ને સાથે રહ્યું જ છે. વળી દેહની ક્રિયામાં ધર્મ માની બેસે છે તે મિથ્યા ભાવને સેવે છે.
એ તો મિથ્યાત્વ તો પાછું રહ્યું છે. તો શું કરવું? ઉપવાસ, આંબીલ, એકાસણા, આ બધા તપ ન કરવા શું કરવું? એવી ક્યાં ના પાડી છે? ગુરુદેવે એમ નથી કહ્યું. ખરેખર મંદ કસાય હોવો જોઈએ એ વખતે અંતરમાં ભાવ આત્માનો હોવો જોઈએ, ધર્મની ભાવના હોવી જોઈએ. જ્યારે એવું તપ કર્યું હોય તો ઓછામાં ઓછા 6 થી 8 કલાક ધર્મની અંદર ગાળવા જોઈએ. ઉપવાસ કરીએ અને 6 થી 8 કલાક ઓછામાં ઓછા ધર્મની અંદર ગાળીએ નહીં, ધર્મ ભાવનાની અંદર ગાળીએ નહીં, તો એ ઉપવાસ શા કામનો છે? અહીંયા આગળ સમજાવે છે કે અહીં તો શરીરથી આત્મા જુદો છે એવું ભાન કરે તો ધર્મ છે, અને વિકલ્પ વર્તે તે કસાય મંદતાના પુણ્ય પરિણામ છે. વિકલ્પ આવ્યો એ શું છે? એવો વિકલ્પ આવ્યો અને એ વખતે વિકલ્પની સાથે રહેલો ભાવ શુભ ભાવ છે, તો એને કારણે પુણ્યનો બંધ પડે છે. જેમ પતંગનો દોર હાથમાં હોય તો ગમે તેટલી ઊંચે ગઈ હોય પતંગ, તો પણ એ આપણા હાથમાં છે. તેમ શરીર અને આત્મા જુદા છે એવું ભાન હોય, પોતાનું શરીર જેને પોતાનું માને છે તે અને આત્મા એ જુદા છે, તો કે શરીર મારું નથી એવું સતત ભાન હોય, હું એનાથી જુદો ભગવાન આત્મા છું એવું જો ભાન હોય, તો કોઈ પણ શરીર હોય તો શું ફેર પડે છે? પતંગ જે છે એની દોર હાથમાં છે તો ગમે તેટલે ઊંચે હોય તો આપણા કંટ્રોલમાં, કાબુમાં છે. એવી રીતે જ્યારે આ આત્મા બીજા બધાથી જુદો છે, ભિન્ન છે, એમ એ શરીરથી જ્યારે જુદો પડી ગયો છે, ભિન્ન છે, એવું ભાન હોય, એ ભાન હોય એટલે સતત ભાન હોય, તો પછી એને કાંઈ ચિંતા નથી. એને તો એવું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, તો સમ્યક જ્ઞાન રૂપી દોરો હાથમાં છે, તેથી તેને અલ્પ રાગ દ્વેષ થાય છે. અને શરીર આદિની ગમે તે અવસ્થા થાય તો એને કોઈ ખેદ થતો નથી કે કોઈ એને એવો હર્ષ પણ થતો નથી. એ બધું તો એના જ્ઞાનના જ્ઞેયમાં જાય છે. અવસ્થાઓ જે થઈ એ તો બધું એને જ્ઞેય રૂપ લાગે છે. પોતાનું સ્વરૂપ તો ચૈતન્યમય છે. શરીર, મન, વાણી મારામાં અભાવ રૂપ છે. શરીર, મન, વાણી મારામાં અભાવ રૂપ છે, એ મારામાં નથી. અને આ વાત જૈન દર્શનમાં કેટલી સરસ રીતે, કેટલી ઉત્કૃષ્ટ રીતે કહેવાય છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાય ગુપ્તિ, આવી વાત કરવામાં આવી છે, બીજે ક્યાંય નથી આવી. એની ગુપ્તિ થાય એનો અર્થ શું? શરીર, મન, વાણી એની ગુપ્તિ થાય એનો અર્થ શું? કે આત્માથી જુદા હોય ત્યારે ગુપ્તિ થાય કે એમને એમ થાય? જો મનની ગુપ્તિ થઈ શકતી હોય તો મન પણ આત્માથી જુદું હોવું જોઈએ. જો મન અને આત્માને એક કરી દેવામાં આવે, અત્યારે કેટલા વિદ્વાનોને આ વાતમાં ગરબડ છે બધી. ધ્યાનને મનજનિત માને છે, મનજનિત નથી. મનજનિત હોય નહીં, મનમાં તો વિકલ્પો ઉઠે. અને મનોગુપ્તિની વાત જ્યારે જૈન દર્શનમાં આવી છે તો કોઈએ ઉપજાવી કાઢેલી વાત નથી, જીનવાણીમાં આવેલી વાત છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ ને કાય ગુપ્તિની વાત જીનવાણીમાં આવેલી વાત છે ને. જો એવી મનોગુપ્તિ થાય તો પછી એ કાંઈ કરી જ ન શકે એમ થઈ જાય એનો અર્થ. જો મનને અને આત્માને એક રૂપ માને અને ધ્યાનને મનજનિત માનવામાં આવે તો એનો અર્થ એવો થઈ જાય, તો પછી મનોગુપ્તિની વાત રહેતી જ નથી, ભગવાનની વાત ખોટી પડે. હા, એમ નથી. મન, વાણી અને કાયા ત્રણે આત્માથી જુદા છે, એના વિના જ ભગવાન આત્મા રહ્યો છે. આટલી બધી વાત કરી અને તોય હજી ન સમજાતું હોય તો માસ્ટર કી લગાડ ને પ્રભુ, ખબર પડી જશે. શું છે માસ્ટર કી? કે સિદ્ધ ભગવાનને હોય, સિદ્ધ ભગવાનને મન, વાણી, કાયા નથી તો પછી આત્માને નથી. અહીંયા કહે છે કે શરીર, મન, વાણી મારામાં અભાવ રૂપ છે, મારા રૂપે નથી, મારામાં અભાવ રૂપ છે. જ્ઞાન દર્શન સાથે મારે ત્રિકાળ સંબંધ છે, એ મારું સ્વરૂપ છે, એની સાથે ત્રિકાળ સંબંધ છે. ગમે તે પર્યાયમાં હું જઉં તો પણ જ્ઞાન દર્શન એ તો ચેતના છે, એ મારું સ્વરૂપ છે. રાગ દ્વેષના પરિણામ તે પર્યાયનો અપરાધ છે, એ વસ્તુમાં નથી, એ પર્યાયમાં એ ક્ષણિક છે. અને અપરાધ તો એટલા માટે છે
કે એના સ્વરૂપને, એના સ્વભાવને અનુસરીને નથી. એટલે રાગ દ્વેષના પરિણામ તે પર્યાયનો અપરાધ છે. ત્રિકાળમાં નથી, ત્રિકાળમાં તે નથી. આમ સ્વરૂપ જાણવાનો ઉપદેશ છે. પોતાના સ્વરૂપને જાણે ત્યારે સર્વ પરદ્રવ્યો એ રૂપ જ ભાષે છે. તેથી અહીં પોતાનું જ્ઞાન સ્વરૂપ છે તેને જ જાણવાનો ઉપદેશ છે. કેટલી સરસ વાત! એક પેરેગ્રાફની અંદર તો ગુરુદેવે એટલું બધું અધ્યાત્મ ભરી દીધું છે. અને અહીંયા પછી દોહરો છે, એક જીવ પર્યાય બહુ ધારે સ્વપર નિદાન, પડતજી આપા જાણ કે કરો ભવ્ય કલ્યાણ. અને એનો પણ અર્થ ગુરુદેવ કરતા કહે છે કે ભગવાન આત્મા એક છે, તે ઘણા શરીર ધારણ કરે છે. ઘણા શરીર ધારણ કરે છે. અહીંયા કહ્યું ને, એક જીવ પર્યાય બહુ ધારે સ્વપર નિદાન, પર જીવ આપા જાણ કે કરો ભવ્ય કલ્યાણ. એનો અર્થ કરે છે કે ભગવાન આત્મા એક છે, તે ઘણા શરીર ધારણ કરે છે. સંસાર અવસ્થામાં ઘણા શરીર ધારણ કરે છે. પોતાનો અપરાધ અને કર્મનું નિમિત્ત પામીને અનંતા શરીર ધારણ કરે છે. અનંત શરીરથી આત્મા એક જુદો છે અને એકથી અનંતા જુદા છે. ભગવાન આત્મા એક છે અને આ જેટલા શરીર ધારણ કર્યા એમાંનું એક પણ શરીર એના રૂપ, આત્મા રૂપ થતું નથી, હોતું નથી, પહેલાય હતું નહીં અને ભવિષ્યમાં પણ થશે નહીં. એટલે અનંત શરીરથી આત્મા એક જુદો છે અને એક થી અનંતા આ બધા શરીર અને સંયોગે કરીને રહેલા બધા પદાર્થો, બધા અનંત પદાર્થો પણ જુદા છે. ગુરુદેવ કહે છે કે મુસાફર અનેક ઝાડોની છાયા નીચેથી પસાર થાય પણ ઝાડને તે પોતાનું માને નહીં. તેમ અનેક પ્રકારના શરીર એને ધારણ કર્યા હોય તો પણ એ શરીરને પોતાના માનતો નથી. શરીર તે મારા નથી પણ પર છે એમ માની પોતાનું સ્વરૂપ એકલું છે એમ વિચારી હે ભવ્ય કલ્યાણ કરો. અને એ રીતે એકત્વ અનુપ્રેક્ષા અહીંયા પૂરી થાય છે. એથી એકત્વ અનુપ્રેક્ષા સમાપ્ત. 79 ની ગાથા પૂરી થઈ. હવે અન્યત્વ અનુપ્રેક્ષા, અન્યત્વ ભાવના. તો ગાથા 80 થી આગળ લઈએ છીએ આપણે. અન્યત્વ અનુપ્રેક્ષા. ગાથા 80 સંસ્કૃતમાં આ રીતે છે. અન્યઃ દેહ ગૃહાતિ જનની અન્યા ચ ભવતિ કર્મતઃ અન્યત ભવતિ કલત્રમ અન્યઃ અપી ચ જાયતે પુત્રઃ. 80 ની ગાથાના અર્થમાં કહે છે કે આ જીવ સંસારમાં જે દેહ ગ્રહણ કરે છે તે પોતાનાથી અન્ય છે. અન્યત્વ ભાવના છે ને, એટલે અન્ય, પોતાથી જુદું, અન્ય, તે અન્ય છે. માતા છે તે પણ અન્ય છે, સ્ત્રી છે તે પણ અન્ય છે, તથા પુત્ર છે તે પણ અન્ય ઉપજે છે. આ સર્વ કર્મ સંયોગથી આવી મળે છે. અને 81 ની ગાથામાં કહે છે કે એવમ બાહ્ય દ્રવ્યમ જાનાતિ રૂપાત સ્ફુટમ આત્મનઃ ભિન્નમ જાનન અપી સ્ફુટમ જીવઃ તત્રૈવ ચ રજ્યતિ મૂઢ. કે છે કે એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી સર્વ બાહ્ય વસ્તુઓને આત્માના સ્વરૂપથી ભિન્ન, ન્યારી, જુદી, પ્રગટપણે જાણવા છતાં પણ આ મૂઢ મોહી જીવ તે પરદ્રવ્યોમાં જ રાગ કરે છે. પરંતુ એ મોટી મૂર્ખતા છે. એ મોટી મૂર્ખતા છે. બધા પોતાથી જુદા છે છતાં પણ એને એમાં જ, એ પરદ્રવ્યોમાં જ રાગ છે. તો એ મોટી મૂઢતા છે. રાગ કેવી રીતે છે? એનામાં એને પોતાપણાની બુદ્ધિ છે, મારાપણાની બુદ્ધિ છે, હિત બુદ્ધિ છે, એવો રાગ છે. જે વસ્તુ પોતાની છે એને પોતાની માનતો નથી અને જે પોતાની નથી એને પોતાની માને છે. જે અન્ય છે, ભિન્ન છે, ન્યારું છે, એને એ પોતાનું માને છે. એટલે અન્યત્વ ભાવના દ્વારા બતાવવું એ છે કે આ બધું અન્ય છે, એ તું નથી, એમ બતાવવું છે. તો આપણે 80 અને 81 ની ગાથા એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. ગુરુદેવ અહીંયા 80 ની ગાથાના વિસ્તારમાં આગળ કહે છે
કે આ જીવ સંસારમાં જે દેહ ગ્રહણ કરે છે તે પોતાનાથી અન્ય છે. માતા છે તે પણ અન્ય છે, સ્ત્રી છે તે પણ અન્ય છે, તથા પુત્ર છે તે પણ અન્ય ઉપજે છે. આ સર્વ કર્મ સંયોગથી આવી મળે છે. કેમ મળ્યા? એક જ કુટુંબમાં ભેગા થયા તો કેમ થયા? તો કર્મનો એવો સંયોગ છે. એમના પણ કેટલાક કર્મનો ઉદય એવો છે ને આપણા પણ કેટલાક કર્મનો ઉદય એવો છે, તો જેથી કરીને આ કુટુંબમાં મળ્યા, સંયોગ થયો. પણ છતાંય શું છે તો બધા ભગવાન આત્મા છે. કહે છે કે આ જીવને સંસારમાં જે દેહનો સંયોગ મળે છે તે પોતાનાથી અન્ય છે. અહીંયા તો સીધી જ ઊંચી વાત ગુરુદેવે લઈ લીધી. દેહનો સંયોગ મળે છે તે પણ પોતાથી જુદો છે, અન્ય છે, ભિન્ન છે. શરીરની વર્તમાન દશા આત્માથી થતી નથી. જનેતા પણ અન્ય છે. સ્ત્રીને અર્ધાંગના કહે છે તે પણ અન્ય છે. પુત્ર પણ અનેરો આવીને ઉપજે છે, તે તારો નથી. તે બધા કર્મોના નિમિત્તે આવી મળે છે અને કર્મોની અવસ્થા પૂરી થતા ચાલ્યા જાય છે. કર્મોની અવસ્થા પૂરી થતા એ બધું વિખરાઈ જાય છે, ચાલ્યા જાય છે, યોગ થઈ જાય છે. તો પછી આ સંસારની દશામાં કર્મ કારણ હશે? કોઈને એમ પણ થાય કે હા, કર્મોને કારણે બધું થાય છે, કર્મને કારણે. અત્યારે વર્તમાનમાં ઉપદેશકોએ કર્મને ભગવાન બનાવ્યો છે. કેવો ભગવાન બનાવ્યો છે? જે અન્ય મતમાં ભગવાન એવો છે કે એ જગત આખાનું સંચાલન કરે, જગતની ઉત્પત્તિ, જગતના જીવો જે છે એ બધાને કંઈક આપે, એમને શિક્ષા કરે. જો આ બધી વાત જે છે ને એવું સંચાલન એ ભગવાન કરે. ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં. આવી બધી વાત અન્ય મતની અંદર છે. એવી વાત હવે અત્યારે કેટલાય ઉપદેશકો સમજ્યા વિના કર્મને વિશે કરે છે. બધું કર્મને કારણે થાય, કર્મને કારણે થાય, કર્મને કારણે થાય. આવા કર્મ હોય તો શું થાય? કાંઈ થાય નહીં. એટલે જાણે કે પોતે તો નિર્માલ્ય થઈ ગયો, પોતામાં તો કોઈ સામર્થ્ય છે જ નહીં, પોતામાં કોઈ શક્તિ છે જ નહીં, બધું કર્મ પ્રમાણે થાય. અરે ભલા ભગવાન, જરાક તો વિચાર કર કે જો એમ થતું હોત તો આ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયના નિમિત્તે જે એને મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ, એ મોહ, એ ક્યારેય જાય નહીં. એને કારણે ફરી ફરીને એ મિથ્યાત્વ કર્યા જ કરે. તો કોઈ જીવ સમ્યક પ્રગટ કરી ન શકે. પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. કર્મ જે છે એ તો બતાવવામાં આવે છે કે તમે પૂર્વે કેવા ભાવ કર્યા હતા, એટલી વાત છે. રિઝલ્ટ છે, પરિણામ છે. કર્મ શું છે? કર્મ દ્વારા આપણને એટલું ખ્યાલમાં આવે છે કે પૂર્વે મેં જેવા ભાવ કર્યા હતા એ કેવા પ્રકારના હશે. એ રિઝલ્ટ છે, પરિણામ છે. એટલે અત્યારે આપણે એમ એને કારણે જે ફળ આવે છે એના ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ છીએ. પણ વર્તમાનમાં શું કરવું? એ કર્મના ઉદય આવે એની સાથે જોડાવું, એવું કોઈ દબાણ નથી, એવો કોઈ ફોર્સ નથી. આપણે સ્વતંત્ર છીએ. વર્તમાનમાં જે ગમે તેવા કર્મના ઉદય હોય તો પણ આપણે સ્વતંત્ર છીએ. પોતાનું પરમાર્થ જે કાર્ય છે એ કાર્ય કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. કર્મના ઉદય ભલે ને ગમે તેવા રહ્યા. આ વાત ગુરુદેવે સમજાવી છે, બીજા કોઈ એવી વાત સમજાવી નથી. અને એના ઉપરથી અમે તો કેટલી વાર એ વાત કરી છે કે ભાઈ, એક છોકરો સ્કૂલમાં ભણતો તો પહેલા ધોરણથી શરૂ કરી અને પહેલા નંબરે જ આવતો તો, પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં. હવે અત્યારે 5મા ધોરણમાં એનું રિઝલ્ટ આવ્યું છે તો એ 5મા ધોરણમાં એ 5મા નંબરે પાસ થયો છે. અને હવે 6ઠ્ઠા ધોરણમાં આવ્યો છે તો હવે 6ઠ્ઠા ધોરણમાં આવે કે એ કેટલામાં નંબરે આવશે? પૂછે જવાબ. પહેલા એ પહેલા નંબરે આવતો હતો, 5મામાં 5મા નંબરે આવ્યો તો શું 6ઠ્ઠામાં 6ઠ્ઠા નંબરે આવશે, 7મા નંબરે આવશે, 10મા નંબરે આવશે કે પહેલા નંબરે આવશે? તો બધા જ એમ કે છે કે તો જેવી મહેનત કરશે, જેવો પુરુષાર્થ કરશે એ પ્રમાણે. પણ પહેલાના પેલા બધા રિઝલ્ટનું શું કરવાનું? 5મા ધોરણમાં 5મા નંબરે આવ્યો તો રિઝલ્ટ તો છે ને, એ પરિણામ તો છે ને. તો ભલે ને રહ્યું પરિણામ, એ પરિણામ તો એને 5મામાં એવી મહેનત કરી એટલે પહેલા નંબરના સ્થાને 5મા નંબરે આવ્યો, એની મહેનત ઓછી પડી. હવે અત્યારે શું છે? અત્યારે 6ઠ્ઠામાં ફરીથી મહેનત કરે, પાછો પહેલો નંબરે આવી જશે. આ વાત આપણને સમજાય છે. પણ આપણને સાથે એ વાત નથી સમજાતી
કે કર્મના અત્યારે ઉદય જે છે એ તો ગયા ભાવમાં, એને પહેલાના ભાવમાં જે કઈ ભાવ કર્યા હતા એને કારણે એવા કર્મ બંધાયા ને અત્યારે ઉદયમાં આવ્યા છે. એ તો રિઝલ્ટ છે, પરિણામ છે. એ પરિણામ છે એનું અત્યારે શું છે? અત્યારે તો હું સ્વતંત્ર છું, મારા પોતાના જેવા પરિણામ કરવા હોય એવા પરિણામ કરવા માટે હું સ્વતંત્ર છું. એટલે કે હું મારા સ્વરૂપનું લક્ષ્ય કરી શકું છું. એ રિઝલ્ટ છે, પરિણામ છે. કર્મના ઉદય આવ્યા છે એને કારણે મારે કર્મના ઉદય પ્રમાણે વર્તવું પડે એવી કોઈ વાત જ નથી. એ તો ઉદય છે. કોઈ આપણને પત્ની તરીકે મળે છે, કોઈ પુત્ર તરીકે મળે છે, કોઈ માતા તરીકે મળે છે. આ બધા જે છે એ બધા પૂર્વે જે ભાવ હતા અને જે સાથે જેની સાથે એવા ભાવ સેવ્યા હતા એ પ્રમાણે અત્યારે એ રીતે મળ્યા છે. પણ એ બધા ભગવાન આત્મા છે અને વર્તમાનમાં મારે એમની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એને ભગવાન આત્મા તરીકે જોવા જોઈએ. આ મૂળભૂત વાત છે. એ કોઈ તારા નથી અને એમાં કોઈને માટે તારે રાગ કે દ્વેષ કરવાની કાંઈ જરૂર નથી. બધા ભગવાન આત્મા છે અને એમને જે પ્રાપ્ત થયું છે એમાં પણ તું ભૂલી જા કે તારા કારણે એમને એ પ્રાપ્ત થયું છે. તું એ વાત ભૂલી જા. તારા કારણે તારો પુત્ર સારી રીતે રહે છે, આ બધું કોલેજ કરે છે વગેરે વગેરે. તારા કારણે તારી પત્ની જે છે એને આ બધી સામગ્રી, સુખની સામગ્રી પ્રાપ્ત થઈ. એ બધી વાત ભૂલી જા. પ્રભુ એના પુણ્યને કારણે એને પ્રાપ્ત થયું છે. આપણી સાથેના સગાવાલા જે બધા છે એમને જે કંઈ પ્રાપ્ત થાય છે એ એમના પુણ્યને કારણે એમને એ સંયોગો પ્રાપ્ત થયા છે. મારા કારણે એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. આ બધી વાતને આપણે સમજવાની છે. આ બધા મારાથી જુદા છે, અનેરા છે. અહીંયા તો અન્યત્વ ભાવનાની વાત છે. એ અન્ય છે, અન્ય છે, અન્ય છે. પુત્ર પણ એને જો આવીને ઉપજે છે તે તારો નથી. તે બધા કર્મોના નિમિત્તે આવી મળે છે અને કર્મોની અવસ્થા પૂરી થતા ચાલ્યા જાય છે. તો એના ઉપરથી એમ ન સમજી જવું કે આ સંસારની દશામાં કર્મ કારણ હશે. ના, એમ નથી. એ સમજાવે છે કે એ કર્મ કારણ નથી, પણ તે પૂર્વે જે ભાવ કર્યા છે એ છે. પોતે અત્યારે વર્તમાનમાં પોતાનું હિત કરવા માંગતો નથી એટલે પછી બહાના કાઢે છે કે આવા કર્મના ઉદયો આવે, અમે શું કરીએ. જો પોતે પોતાનું હિત કરવા માંગતો હોય તો કર્મના ઉદયો કર્મને ઉદયને વિષય રહ્યા અને પોતે ધર્મમાં પ્રવર્તી શકે છે. પોતાનો ઊંધો પુરુષાર્થ એનું કારણ છે. પૂર્વે એવો ઊંધો પુરુષાર્થ કર્યો હતો અને અત્યારે પણ એ સમજશે નહીં અને કર્મને કારણે આમ કરી અને ઊંધો પુરુષાર્થ કરશે તો ભવિષ્યમાં પણ એ ભવના ભ્રમણ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. અહીં શરીરથી જુદો કહેતા કારમેણ શરીરથી પણ આત્મા જુદો છે એ વાત આવી જાય છે. કારમેણ શરીર એટલે કર્મનો જથ્થો, એનાથી પણ આત્મા જુદો છે એ વાત આવી જાય છે. કોઈ આડાઅવળા પરિણામ કરાવતું નથી. કોઈ આડાઅવળા પરિણામ કરાવતું નથી. બીજું આપણને આડાઅવળા પરિણામ કરાવે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઈષ્ટ તે કર્મ. આ મોટી સિદ્ધાંતની વાત છે. સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઈષ્ટ તે કર્મ. અજ્ઞાનીને શુભાશુભ ભાવો વાલા લાગે છે, ગમે છે. શુભ અને અશુભ બંને ભાવોમાં જે રહે છે ને એટલે તે તેનું ઈષ્ટ છે. પોતે વિકાર કરે છે, પોતે શુભાશુભ ભાવે પોતે થાય છે. બીજું સાધન નથી. દેહ અને કર્મની અવસ્થા જડની જડમાં થાય છે, નહીતર પૃથકતા રહેતી નથી. દેહ અને કર્મની અવસ્થા જડની જડમાં થાય છે. દેહની અવસ્થા દેહને વિશે, કર્મની અવસ્થા કર્મને વિશે. એ વખતે એનાથી પોતે જુદો ભગવાન આત્મા છે એટલે એ બધું અન્ય છે. આ કુટુંબીજનો, સ્નેહીજનો એ બધા તો અન્ય છે જ, પરંતુ આ શરીર એ પણ અન્ય છે અને કર્મ જે છે એ પણ અન્ય છે. અહીંયા તો ગુરુદેવ એ વાત સમજાવી રહ્યા છે. એટલે એ કઈ સાધન થતા નથી. દેશને કારણે ધર્મ થાય એવી કોઈ વાત નથી અને કર્મના ઉદયો એવા હોય તો ધર્મ થાય એવી પણ કોઈ વાત નથી. એ જુદા છે. બીજું કોઈ વસ્તુ જે છે એ સાધન થતું નથી. એ બધું પૃથક છે, જુદું છે, ભિન્ન છે, અન્ય છે. જો એમ ન માનવામાં આવે તો પછી પૃથકતા રહેતી નથી, એનાથી જુદાપણું રહેતું નથી. કોઈ કહે કે માતા પિતા અત્યારે અનેરા હશે કે મરી ગયા પછી અનેરા હશે. અનેરા ક્યારે કહેવાય? એમ કે અત્યારે હોય ત્યારે કહેવાય કે મરી જાય પછી અનેરા કહેવાય? એમ કહે છે કે અત્યારે પોતાના ન હોય
તો આ મારા પિતા છે એમ કેમ બોલાય છે, આવો પણ પ્રશ્ન કરે. આ બે પ્રશ્ન મૂક્યા કે અત્યારે કહેવાય કે મરી ગયા પછીથી કહેવાય, અને અત્યારે પોતાના ન હોય તો આ મારા માતા પિતા છે એમ કેમ બોલાય છે. તો તેને સમજાવે છે, એને કહે છે કે જીવ મારાપણાનું અભિમાન કરે છે. જીવ બીજાઓમાં મારાપણાનું અભિમાન કરે છે. એ માતા પિતા જેને મારા કહે છે એ એના નથી, કે ભગવાન આત્મા છે. કોઈ કોઈનું હોતું નથી, કોઈ કોઈનું હોતું જ નથી. મારાપણાનો એનો ભાવ વિકલ્પ જે છે એ અભિમાનનો છે અથવા તો મિથ્યાત્વનો છે, અને એ મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી સંસારમાં રખડે છે. તો પછી શું કરવું? માતા પિતાને માન ના આપવું? અરે ભાઈ, અમે ક્યાં એવું કહ્યું કે માતા પિતાને તું માન ના આપ? એવું કઈ અહીંયા આવ્યું? ક્યાંય આવ્યું નહીં. કેટલાક લોકો ઊંધું પકડે, અમે અમારા માતા પિતાની સેવા કરીએ છીએ, એમને માન આપીએ છીએ, તો બધી વાત આમાંથી નીકળી ગઈ. એનો અર્થ એવો થયો તમે જે કહો છો એ પ્રમાણે. તો એવું ક્યાં અહીંયા કહ્યું કે તું માન ના આપ, એમની સેવા ન કર, આ ન કર, તે કર? એ બધું વ્યવહારથી જે થવા યોગ્ય છે તે થાય છે, અને તને વિનયનો ભાવ એવો આવે, એવો વિનયનો ભાવ હોવો પણ જોઈએ. એમાં કઈ ખોટી વાત નથી. માતા પ્રત્યે એવો વિનયનો ભાવ હોય, પણ એમાં તું જે વાત કરે છે, જે રાગ જેટલો કરે છે, તો એ રાગ કરે છે તો તારા પરિણામ રાગને કારણે કેવા થઈ રહ્યા છે? કેમ કે જ્યાં રાગ છે તો અપેક્ષા પૂરી ન થાય તો દ્વેષ પણ થાય, એટલે સમજાવવામાં આવે છે. અને બીજી વાત કે ત્યાં ને ત્યાં તું રાગ કરતો જ રહીશ, એ જ રીતે રાગ કર્યા કરીશ, તો તું ધર્મ તરફ કેવી રીતે વળીશ? તું એ બધાથી જુદો, તારા શરીરથી પણ જુદો, કર્મથી પણ જુદો જયારે કહી દીધો, તો પછી બીજા બધાથી તું જુદો છે એટલી વાતનો એમાં સ્વીકાર કરવાનો છે. એમાં કઈ માતા પિતાને માન ના આપવું, કેમ સેવા ના કરવી, એવી કોઈ વાત છે જ નહીં. એવું ક્યાં કહ્યું ગુરુદેવે? ઘણા લોકો ખૂબ ઊંધા અર્થ કરે છે, સમજ્યા વગર શું કહેવાનો આશય છે એને નથી પકડતા. તો એ 80ની ગાથા ને પછી 81ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ આનો વિસ્તાર કરતા કહે છે કે ઉપર કયા પ્રમાણે સર્વ બાહ્ય વસ્તુઓ આત્માથી જુદી છે એવું ધારણામાં લીધું છે. ખ્યાલમાં આવે છે કે આ બધી વસ્તુ જુદી છે, છતાં મોહી જીવ પર દ્રવ્યોમાં રાગ કરે છે અને ચૈતન્ય સ્વભાવને ચૂકી જાય છે. તે મૂર્ખતા છે. એમ કહ્યું ને ગાથાની અંદર જ, એમ કહ્યું ને અહીંયા કે એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી સર્વ બાહ્ય વસ્તુઓને આત્માના સ્વરૂપથી ભિન્ન ન્યારી જાણવા છતાં, પ્રગટપણે જાણવા છતાં પણ આ મૂઢ મોહી જીવ તે પરદ્રવ્યોમાં જ રાગ કરે છે, પરંતુ તે મોટી મૂર્ખતા છે. એમ તો ગાથામાં જ કહ્યું છે, અને એ વાત જ આગળ ગુરુદેવ સમજાવે છે. ચૈતન્ય સ્વભાવને ચૂકી જાય છે તે મૂર્ખતા છે. આત્માની અંતરક્રિયા આત્મામાં છે, જળનો ભાવ પર છે. બૈરા છોકરા દેવ ગુરુ પણ પર છે. જો બધાને પર છે તેને પર જ કયા છે, દેવ ગુરુ પણ પર છે. આ કેટલાકને વાંધો પડે છે, દેવને તમે પર કહો છો. પર કયા એટલે પોતાથી જુદા ભિન્ન છે, અને દેવને માટે આપણે પર છીએ. પર એટલે ખરાબ એવું ક્યાં કહ્યું છે? કોણ સમજાવે? પરને પર તરીકે ધારણામાં લેવા છતાં મિથ્યા દ્રષ્ટિ જીવ અંતર વસ્તુનો આદર કરતો નથી. પર તરીકે બોલે પણ છતાંય જો એ પર છે તો પોતાનું સ્વ શું છે એનો પાછો વિકલ્પ આવવો જોઈએ ને. તમે કોઈને પર કહો છો કે આ બધા પર છે, તો પછી સ્વ શું છે એનો તમને વિચાર થવો જ જોઈએ. અને જો સ્વનો વિચાર થાય તો પછી અંતર વસ્તુનો આદર થઈ જાય. શરીર સારું હોય તો ધર્મ થાય વગેરે પ્રકારે માને છે, પરની દરકાર કરે છે, પણ પોતાના આત્માની, પોતાના જીવની દરકાર કરતો નથી. એ મોટી મૂર્ખતા છે. અને એના પછીથી આ અન્યત ભાવનાની 62ની ગાથા, છેલ્લી ગાથા, એમાં હવે આગળ કહે છે કે યજ્ઞાત્વાદેહમ જીવ સ્વરૂપાત તત્વત ભિન્નમ આત્માનમ અપી ચ સેવતે કાર્યકરમ તસ્ય અન્યત્વમ. અન્યત્વ કોને કહેવાય એ હવે કહે છે. એનો અર્થ છે કે જે જીવ પોતાના આત્મ સ્વરૂપથી દેહને પરમાર્થપણે ભિન્ન જાણી આત્મ સ્વરૂપને સેવે છે, ધ્યાવે છે, તેને
આ અન્યત્વ ભાવના કાર્યકારી છે. શું કહે છે? ત્રીજા શ્લોકની અંદર શું કહ્યું? 82મા શ્લોકમાં શું કહ્યું? કે જે જીવ પોતાના આત્મ સ્વરૂપથી દેહને પરમાર્થપણે ભિન્ન જાણી આત્મ સ્વરૂપને સેવે છે, આત્મ સ્વરૂપને ધ્યાવે છે, તેને આ અન્યત્વ ભાવના કાર્યકારી છે. બાકી તો બોલે અન્ય અન્ય અન્ય, એનો કાંઈ અર્થ નથી. ભાવાર્થમાં કહે છે કે જે દેહ આદિ પરદ્રવ્યોને ન્યારા જાણી, અન્ય જાણી પોતાના સ્વરૂપનું સેવન કરે છે, તેને આ અન્યત્વ ભાવના કાર્યકારી છે. અને એના પછીથી આ ભાવના પૂરી કરતા જે દોરો કહેવામાં આવ્યો છે આ રીતે છે: નિજ આત્મથી ભિન્ન પર જાણે જે નરદક્ષ, નિજમાં રમે વમે અપર, એ શિવ લખે પ્રત્યક્ષ. અને એ રીતે અન્યત્વ ભાવના, અન્યત્વ અનુપ્રેક્ષા પૂરી થાય છે. તો આ અન્યત્વ ભાવનાની જે છેલ્લી ગાથા એટલે ત્રીજી ગાથા, 82મી ગાથા, એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કરે છે તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે જેનાથી લાભ નુકસાન માને તેનાથી આત્મા જુદો છે એમ માની શકે નહીં. લોજિક સમજાવ્યું છે ગુરુદેવે. જેનાથી લાભ નુકસાન માને તેનાથી આત્મા જુદો છે એમ માની શકે નહીં. એટલે પહેલામાં પહેલું એને શું નક્કી કરવું જોઈએ એ વાત આમાંથી આપણને મળે છે. પોતાની પર્યાય બુદ્ધિથી નુકસાન છે અને સ્વભાવ બુદ્ધિથી લાભ છે. પોતાની પર્યાય બુદ્ધિથી પોતાને નુકસાન છે અને સ્વભાવ બુદ્ધિથી લાભ છે. એ સિવાય પરમા લાભ નુકસાન નથી. નુકસાન પોતાને શેનાથી છે? મને નુકસાન મારી પર્યાય બુદ્ધિના કારણે છે. મારી પર્યાય બુદ્ધિ એટલે હું મને પોતાને મનુષ્ય માનું છું, આ પર્યાય છે. હું પોતાને પુરુષ માનું છું, હું રમેશ માનું છું. આ બધું શું છે? આ શરીરને આપેલું નામ છે, એ કાંઈ મારું સ્વરૂપ નથી. એ બધી પર્યાય છે, વર્તમાન પર્યાય છે, એક ક્ષણિક છે, એ કંઈ કાયમ રહેવાની નથી. એમાંનું કાંઈ કાયમ રહેવાનું નથી. અને જે શાશ્વત રહેવા વાળું જે છે એ તો મારો સ્વભાવ છે. તો મને આ પર્યાય બુદ્ધિથી નુકસાન શું થાય છે? કેમ કે હું એ માન્યતા કરું છું કે હું મનુષ્ય છું, પુરુષ છું, હું રમેશ છું. આ બધી જે માન્યતા જે કંઈ કરું છું એ બધું મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનું પોષણ થાય છે. અને એમાં તો પછી અનેક પ્રકારે એ મને અભિમાન થઈ જાય છે અને એ અભિમાનને કારણે મને કર્મના બંધ પડે છે અને ભવના ભ્રમણ થાય છે. આ મોટામાં મોટું નુકસાન છે. મિથ્યા માન્યતાને કારણે મને નુકસાન છે. અને એ મિથ્યા માન્યતા કેવી રીતે છે કે વર્તમાન પર્યાય જે છે એ પર્યાયને હું માનું છું, એ રૂપ હું માનું છું. પર્યાય છે એની ના નથી, પણ એ પર્યાય ક્ષણિક છે અને એ પર્યાય, વર્તમાન પર્યાય, એ મારું સ્વરૂપ નથી. એનાથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. એ સ્વભાવની બુદ્ધિ છે. તો એ સ્વભાવની બુદ્ધિ કરતા મને લાભ છે. સ્વભાવની બુદ્ધિ કરવાથી મને 12મા પર તરફનો જે રાગ છે, દ્વેષ છે ઘટતો જાય છે, કસાયો મંદ પડતા જાય છે. અને સ્વભાવની બુદ્ધિ કરતા સ્વભાવનું મહાત્મા આવતા છેવટે હું સ્વભાવ ભાવે પરિણમી જાઉં છું. તો પછી મને મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે લાભ તો સ્વભાવ બુદ્ધિથી છે, પર્યાય બુદ્ધિથી નુકસાન છે. પોતાની નુકસાન શેનાથી છે એ નક્કી કરે ને, અને લાભ શેનાથી નક્કી કરે તો આખી વાત કરી જાય. જેનાથી લાભ છે એને એ છોડે નહીં, પણ આ વાત હજી બેઠી નથી. ગુરુદેવ પહેલા શરૂઆત જ એ રીતે કરી, જેનાથી લાભ નુકસાન માને તેનાથી આત્મા જુદો છે એમ માની શકે નહીં. પોતાની પર્યાય બુદ્ધિથી નુકસાન છે, એ પણ પર્યાય પોતાની છે, અને એ નુકસાન એનાથી થાય છે. તો પછી એ બુદ્ધિ પર્યાય બુદ્ધિને બદલી અને સ્વભાવ બુદ્ધિ કરી નાખે. સ્વભાવ બુદ્ધિથી લાભ છે, તે સિવાય પરમા લાભ નુકસાન નથી. જે દેહને પરમાર્થપણે ભિન્ન જાણે તે આત્મ સ્વરૂપને ધ્યાવે છે. જીવના દ્રવ્ય ગુણ
જીવના દ્રવ્ય ગુણ પર્યાય અજીવના દ્રવ્ય ગુણ પર્યાયથી જુદા છે એમ જે અંતરમાં ધ્યાવે છે અને જ્ઞાનને જ સેવે છે તે પરનું અભિમાન કરતો નથી. અત્યારે ઘણા આત્માની વાતો કરે છે, પણ આત્મા હોય તો શરીર ચાલે, આત્મા હોય તો બોલે, વ્યવહારથી આત્મા શરીરને ચલાવી શકે, એ બધી માન્યતા અજ્ઞાન છે. આત્માની વાત કરે છે પણ ભાન નથી કે આત્મા એ બધાથી જુદો છે. શરીર આદિ પર છે, શરીર આદિ પર છે. દેવ ગુરુ શાસ્ત્રનો રાગ પણ આત્માનું સ્વરૂપ નથી એમ ભાન કરી પોતામાં એકાગ્રતા કરે તો ભાવના કાર્યકારી છે. આ બધું પર છે, અન્ય છે, એવી આ અન્યત્ય ભાવના છે. ગુરુદેવ આપણને એ બધું અન્ય છે એમ સમજાવી રહ્યા છે. અન્યત્ય ભાવનાની અંદર આખી વાતનો સાર આ છે. ગુરુદેવ કહે છે કે અહીંથી ઘણું સાહિત્ય બહાર, એટલે સોનગઢથી બધું બહાર પડ્યું ને, તો અહીંથી ઘણું સાહિત્ય બહાર પડ્યું એટલે લોકો તેને ધારીને વાતો કરવા માંડ્યા અને કહે કે અમે પણ આત્માની વાત જાણીએ છીએ અને અમે વ્યવહાર પણ સાચવીએ છીએ. આત્માની વાત જાણીએ છીએ અને અમે વ્યવહાર પણ સાચવીએ છીએ. કહે છે કે પણ ખરેખર તે જીવો નિશ્ચય વ્યવહાર એકે સ્વરૂપે જાણતા નથી. અભવી જીવ નવ પૂર્વ 11 અંગ ધારી ગયો, એટલે કે 11મા અંગમાં 9 પૂર્વ સુધી એટલું ભણ્યો હોય અને પૂર્વને લીધે ઉઘાડ દેખાતો હોય તો પણ પર્યાય બુદ્ધિના કારણે તે સંસારમાં રખડે છે. એટલે કોઈ આ બધી વાત, શાસ્ત્રની વાત પકડી લીધી હોય એટલે કંઈ જ્ઞાની થઈ જાય એવી વાત નથી. પોતાના સ્વરૂપનો નિર્ણય કરી અનુભૂતિ કરે, સમ્યક દર્શન કરે તો જ ભવના ભ્રમણ અટકે, તો જ સંસારમાં રખડવું અટકે. અને એની વાત અહીંયા 3 રીતે ગુરુદેવે મૂકી છે. કે છે કે કોઈ જીવ માન ખાતર, કોઈ જીવ માન ખાતર અથવા કસાય સેવવા માટે શાસ્ત્ર વાંચન કે ઉપદેશ કરે છે. તેનો જ્ઞાનનો ઉઘાડ તો વર્તમાનને લીધે નથી, પણ પૂર્વનો લબ્ધ લઈને આવેલ છે તે ઉપયોગ રૂપ વ્યક્ત થાય છે. એટલે એને એટલી બુદ્ધિ મળી છે, એટલો ઉઘાડ એને મળ્યો છે, એટલે એ રીતે એ પૂર્વનો લબ્ધ આવેલ છે તે ઉપયોગ રૂપ વ્યક્ત થાય છે. પણ એના મનમાં શું છે? એ માન ખાતર અથવા તો કસાય સેવા માટે શાસ્ત્ર વાંચન કે ઉપદેશ કરે છે. અને એ ઉપદેશ કરી શકે એટલી એને બુદ્ધિ, પૂર્વે એવા કંઈક પુણ્ય કર્યા છે તો એટલે થઈ છે. એટલે એ વાત કરે છે કે તેનો જ્ઞાનનો ઉઘાડ તો વર્તમાનને લીધે નથી, પણ પૂર્વનો લબ્ધ લઈને આવેલ છે તે ઉપયોગ રૂપ વ્યક્ત થાય છે. એટલે ભાષા વગેરેનું આ તે બધું જ્ઞાન હોય, પંડિતાઈ પણ હોય, આ બધું હોય, પણ વર્તમાન ભાવ એ માન કસાય પૂછતો હોય કે બીજી રીતે કોઈ કસાય પૂછતો હોય તો શું છે? તો કે છે કે વર્તમાન ભાવ તો અશુભ છે, તો તેના નિમિત્તે જ્ઞાનનો ઉઘાડ થતો નથી. આ માન ભાવ એ ભાવ જે છે તો શુભ ભાવ છે, અને એ અશુભ ભાવને કારણે એના કઈ જ્ઞાનનો ઉઘાડ નથી થતો. એક વાત. બીજી વાત કે છે કે બીજો જીવ શુભ પરિણામ કરે છે. માન આદિ પુષ્પા એવું નથી, એના ભાવ શુભ છે એટલે શુભ પરિણામ કરે છે. માન આદિ સેવતો નથી. તેને જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ થાય છે, પણ તે પરલક્ષે હોવાથી પરને જાણે છે, આત્માને જાણતો નથી. શુભભાવ કરતો એને એક પ્રકારે અહીંયા શુભભાવ હોય પૂજા વ્રત વગેરેના, અને એ પ્રમાણે એનો જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ થાય, પણ તે પરલક્ષે છે. ભગવાનની પૂજા ભક્તિ આ તે બધું હોય, એ બધું હોય, છતાં પણ એથી કરીને એ આત્માને જાણતો નથી. પરલક્ષે છે તેથી એવા શુભભાવમાં રોકાયો છે તેથી. અને ત્રીજું કહે છે કે કોઈ જીવ પર્યાય બુદ્ધિ છોડી સ્વ તરફ વળે અને ક્ષયોક્ષમ ભાવ પણ પર્યાય છે, ક્ષયોક્ષમ ભાવ પણ પર્યાય છે. આ વાત મેં અહીંયા ગુરુદેવે સમજાવી, બધાના ક્ષયોક્ષમ સમજાવ્યા. એ ક્ષયોક્ષમ ભાવ પણ પર્યાય છે. અત્યારે વર્તમાનમાં એવો ક્ષયોક્ષમ હોય તો કોઈ ભાષા વગેરે, વ્યાકરણ વગેરે બધું આવડતું હોય, એના અર્થ કરી શકતો હોય, આ બધો એક પ્રકારનો ક્ષયોક્ષમ છે. એ ક્ષયોક્ષમની બહારના એવા ક્ષયોક્ષમની વાત કરે છે. એટલે એ પર્યાય રૂપ છે.
એ દ્રવ્ય નથી. એટલે કહે છે કે કોઈ જીવ પર્યાય બુદ્ધિ છોડી સ્વ તરફ વળે અને ક્ષયોક્ષમ ભાવ પણ પર્યાય છે એમ સમજી દ્રવ્ય તરફ વળે. દ્રવ્ય એને બહુમાન હોય, દ્રવ્યનું મહાત્મા હોય, તો તે ઉઘાડ આત્માને જાણવામાં નિમિત્ત કહેવાય. તો એવો એક ક્ષયોક્ષમ જે છે એને આત્માને જાણવા માટે નિમિત્ત થયો. એનાથી ક્ષયોક્ષમથી આત્માને એને જાણ્યો એમ નથી કહેતા ગુરુદેવ. એને ભાષા વગેરેનું જ્ઞાન, એટલી બુદ્ધિ છે એટલે એને આત્માને જાણ્યો એમ નહીં, પરંતુ એ ઉઘાડ આત્માને જાણવામાં નિમિત્ત છે. તો આત્માને જાણવામાં શું? તો એનો પુરુષાર્થ, પોતે જ્ઞાન સ્વભાવી છે અને સાચી રુચિ થઈ છે એટલે એ આત્માને જાણે છે, અને એમાં એને નિમિત્ત તરીકે એવો ક્ષયોક્ષમ પણ છે. 3 જાતની વાત લીધી ગુરુદેવે, બહુ સરસ રીતે વાત સમજાવી. અને હવે અહીંયા દોરો છે કે નિજ આત્મથી ભિન્ન પર જાણે જે નરદક્ષ, નિજ મેં રમે વમે અપર, તે શિવ લખે પ્રત્યક્ષ. અને એનો અર્થ ગુરુદેવે સમજાવ્યો છે કે શરીર, મન, વાણી, રાગ, દ્વેષ વગેરે બધું પોતાના આત્માથી પર છે, જુદું છે, ભિન્ન છે, અન્ય છે. એમ જે ડાયો જીવ જાણે છે તે પોતાના સ્વભાવમાં રમે છે. દક્ષ કીધું ને, દક્ષ એટલે ડાયો. જાણે છે તે પોતાના સ્વભાવમાં રમે છે અને તેનો પ્રભાવ છૂટી જાય છે અને મોક્ષ માર્ગ પામી તેને પ્રત્યક્ષ મોક્ષ થાય છે. અને એ રીતે આ અન્યત્વ ભાવના અહીંયા પૂરી થાય છે. એથી અન્યત્વ પ્રેક્ષા સમાપ્ત. તો આ 5મી અનુપ્રેક્ષા અહીંયા પૂરી થઈ. અને હવે આવતા સ્વાધ્યાયથી આપણે અસૂચિત્વ અનુપ્રેક્ષા શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.